8 મિનિટમાં લગભગ 900 કરોડ રૂપિયાની ચોરી। 19 ઓક્ટોબર 2025 આ વિડીયો જ્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ એના લગભગ 15 દિવસ પહેલાં પેરિસની એક સામાન્ય સવારે લુવર મ્યુઝિયમ તેના દરવાજા ખોલવાની તૈયારીમાં હતું, પણ સવારે 9:30 વાગે કંઈક એવું થયું જેણે આખી દુનિયાને હચમચાવી દીધી। માત્ર 8 મિનિટની અંદર બાંધકામ કામદારોના વેશમાં આવેલા ચોરોની એક ટુકડીએ દાયકાની સૌથી મોટી લૂંટને અંજામ આપ્યો। તેમણે નેપોલિયન અને તેની પત્ની સાથે જોડાયેલા ફ્રેન્ચ ક્રાઉન જ્વેલ્સના 9માંથી 8 અમૂલ્ય નંગને ચોરી લીધા। એલાર્મ વાગે અને સુરક્ષા કર્મીઓ પહોંચે તે પહેલા ચોરો પેરિસના સવારના ટ્રાફિકમાં જાણે હવામાં ગાયબ જ થઈ ગયા અને તેમની પાછળ રહી ગઈ હતી માત્ર તૂટેલા કાચની નિશાનીઓ, ભાગતી વખતે પડી ગયેલો તૂટેલો તાજ અને એક મોટો સળગતો સવાલ કે દુનિયાના સૌથી સુરક્ષિત મ્યુઝિયમમાં આવું કઈ રીતે શક્ય બન્યું। આ લૂંટની કિંમત લગભગ 102 મિલિયન અમેરિકન ડોલર આંકવામાં આવી હતી। આ મ્યુઝિયમ અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ, સેકન્ડો ગાર્ડ્સ અને 24 કલાકની બાજ નજરવાળું દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળોમાંથી એક છે। પરંતુ આ લૂંટને સમજવા માટે આપણે સમયમાં પાછળ જવું પડશે, કારણ કે લુવરના ખજાના ઉપર નજર રાખનારાઓ આજકાલના નથી। લુવરના ઇતિહાસમાં ચોરીનું પ્રકરણ સૌથી પ્રથમ વખત 1911માં લખાયું હતું। એ સમયે મોનાલિસા આજે જેટલી પ્રખ્યાત છે તેટલી નહોતી। તે લુવરમાં રહેલી હજારો પેઇન્ટિંગ્સમાંથી એક પેઇન્ટિંગ હતી જે કદાચ કલાના જાણકારોને આકર્ષી હતી, પણ સામાન્ય લોકો માટે એક સામાન્ય પોર્ટ્રેટ જ હતું। પરંતુ 21 ઓગસ્ટ 1911ની સવારે બધું જ બદલાઈ ગયું। તે દિવસે જ્યારે એક ચિત્રકાર મોનાલિસાનું સ્કેચ બનાવવા તેની જગ્યાએ પહોંચ્યો ત્યારે દિવાલ ખાલી હતી। શરૂઆતમાં કોઈને ચિંતા ન થઈ, બધાને એમ લાગ્યું કે પેઇન્ટિંગ્સને ફોટોગ્રાફી કે સાફ સફાઈ માટે લઈ જવાયો છે, પણ કલાકો વીતવા છતાં પેઇન્ટિંગ્સ પાછું ન આવ્યું ત્યારે મ્યુઝિયમમાં હડકંપ મચી ગઈ। તપાસ શરૂ થઈ અને જે હકીકત સામે આવી તે આઘાતજનક હતી કે મોનાલિસા ચોરાઈ ગઈ હતી। આ સમાચાર ફ્રાન્સ અને દુનિયાભરમાં આગની જેમ ફેલાઈ ગયા। લુવર, જે ફ્રેન્ચ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હતું, તેનું અપમાન થયું। પોલીસે આખા દેશમાં તપાસનો સિલસિલો શરૂ કર્યો। સરહદો સીલ કરી દેવાઈ અને શંકાસ્પદોની લાંબી યાદી બની ગઈ, જેમાં પ્રખ્યાત કવિ ગિલામ, અપોલિનેર અને મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો જેવા નામો પણ સામેલ હતા, પણ ચોરનો કોઈ પત્તો ન લાગ્યો। અને આખરે ચોર હતો વિન્ચેન્ઝો પેરુજિયા, જે એક ઇટાલિયન કારીગર હતો જેણે લુવરમાં જ કામ કર્યું હતું। તે એક દેશભક્ત હતો અને એવું માનતો હતો કે નેપોલિયન દ્વારા લૂંટવામાં આવેલી આ ઇટાલિયન કલાકૃતિ તેના વતન ઇટાલીમાં પાછી જવી જોઈએ। ચોરીના આગલા દિવસે તે મ્યુઝિયમ બંધ થયા પછી એક કબાટમાં છુપાઈ ગયો। સવારે જ્યારે મ્યુઝિયમ ખાલી હતું ત્યારે તેણે આરામથી પેઇન્ટિંગ દિવાલ પરથી ઉતાર્યું અને પોતાના કોટની નીચે છુપાવી દીધું, અને બીજા દિવસે તે બહાર નીકળી ગયો। આ એક જ ઘટનાએ મોનાલિસાને રાતોરાત દુનિયાની સૌથી પ્રખ્યાત પેઇન્ટિંગ બનાવી દીધી। લોકો લુવરમાં માત્ર એક ખાલી દિવાલ જોવા માટે આવવા લાગ્યા। 2 વર્ષ સુધી મોનાલિસા ગાયબ રહી। પેરુજિયાએ તેને પેરિસના પોતાના એક અપાર્ટમેન્ટમાં એક સુટકેસમાં સંતાડી રાખી હતી। છેવટે 2 વર્ષ પછી એટલે કે 1913માં જ્યારે તેણે ઇટાલીના ફ્લોરેન્સના એક આર્ટ ડીલરને પેઇન્ટિંગ વેચવાની કોશિશ કરી ત્યારે તે પકડાઈ ગયો। મોનાલિસા પાછી મળી અને ઇટાલીમાં થોડા પ્રદર્શનો પછી તેને લુવરમાં પાછી લાવવામાં આવી। પેરુજિયાને ઇટાલીમાં એક હીરો તરીકે જોવામાં આવ્યો અને તેને માત્ર થોડા મહિનાઓની સજા થઈ। આ ચોરી લુવર માટે શરમજનક હતી, પણ તેણે મોનાલિસાને એક વૈશ્વિક આઇકોન બનાવી દીધી અને મ્યુઝિયમને તેની સુરક્ષા નીતિઓ પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધું। મોનાલિસાની ચોરી તો માત્ર શરૂઆત હતી। જેમ જેમ સમય બદલાયો તેમ ચોરોની પદ્ધતિઓ પણ આધુનિક બનતી ગઈ અને લુવર જેવા મોટા મ્યુઝિયમ હંમેશા તેમના નિશાના પર રહ્યા છે। દાખલા તરીકે 1998માં લુવરમાં જ બનેલી એક ઘટના, આ વખતે નિશાના ઉપર હતું કોરટનું પેઇન્ટિંગ લે શેમિન ધ સેબ્ર। આ ચોરી રાતના અંધારામાં નહીં પણ દિવસના અજવાળામાં જ્યારે મ્યુઝિયમ ખુલ્લું હતું ત્યારે થઈ। એક ચોર બારીમાંથી અંદર ઘૂસ્યો, પેઇન્ટિંગ્સને તેની ફ્રેમમાંથી કાપી નાખ્યું અને ભીડમાં ભળીને ગાયબ થઈ ગયો। આ ચોરી એટલી ઝડપી અને ચાલાકીથી થઈ કે કોઈને ગંધ પણ ન આવી। આજે પણ એ પેઇન્ટિંગ્સ ક્યાં છે તે કોઈ જાણતું નથી। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે લુવરની સુરક્ષામાં હજુ પણ ઘણા લૂપહોલ હતા। ચાલો હવે આપણે ફરી પાછા ફરીએ 2025ની એ સવાર પર જેણે લુવરના ઇતિહાસમાં એક નવો કાળો અધ્યાય ઉમેર્યો। આ માત્ર એક ચોરી નહોતી, તે એક પરફેક્ટ પ્લાનિંગ સાથેનું ચોકસાઈપૂર્વકનું અને અત્યંત હિંમતવાન ઓપરેશન હતું। ચાલો આ લૂંટને મિનિટ દર મિનિટ સમજી અને જોઈએ કે ચોરોએ દુનિયાની સૌથી સુરક્ષિત ઇમારતોમાંથી એક ઇમારતને કેવી રીતે માત આપી। કહેવાય છે કે આ લૂંટની યોજના મહિનાઓ અગાઉ ઘડાઈ હતી। ચોરોએ ગેલેરી ડી અપોલોને નિશાન બનાવી હતી, જે લુવરનો એક ભવ્ય હોલ છે જ્યાં ફ્રેન્ચ ક્રાઉન જ્વેલ્સ પ્રદર્શિત કરાયા હતા। આ ગેલેરી સીન નદી તરફના ભાગમાં આવેલી છે, જ્યાં તે સમયે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું। 19 ઓક્ટોબર 2025ની સવારે 9:30 વાગે એક સફેદ ટ્રક જે થોડા દિવસો પહેલા ચોરાઈ ગયો હતો તે બાંધકામ વિસ્તાર પાસે આવીને ઊભો રહે છે। કોઈને શંકા નથી જતી, કારણ કે તે એક સામાન્ય બાંધકામ વાહન જેવું જ દેખાતું હતું। સવારે 9:32 વાગે ટ્રકની ઉપરથી એક એક્સટેન્ડેબલ લેડર બીજા માળે આવેલી ગેલેરી ડી અપોલોની બાલ્કની સુધી પહોંચે છે અને 2 મિનિટ પછી સવારે 9:34 વાગે બાંધકામ કામદારોના પીળા હેલ્મેટ અને જેકેટ પહેરેલા 2 ચોરો ઝડપથી લેડર ઉપર ચડીને બાલ્કની પર પહોંચે છે, પણ ત્યાં બાંધકામનું કામ શરૂ હોવાના કારણે કોઈને તેમના ઉપર શક જતો નથી।
તેઓ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ક કટરનો ઉપયોગ કરીને બારીનો કાચ કાપીને અંદર પ્રવેશે છે. તેમની હિલચાલ એટલી ચોક્કસ અને શાંત હતી કે કોઈનું ધ્યાન જ ન ગયું. સવારે 9:35 વાગે અંદર પ્રવેશતાની સાથે જ તેઓ સીધા 2 ડિસ્પ્લે કેસ તરફ જાય છે. આ કેસ અત્યંત મજબૂત કાચના બનેલા હતા, પણ ચોરો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે પોર્ટેબલ એંગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીને સેકન્ડોની અંદર જ આ કાચ તોડી નાખ્યો. તેમણે નેપોલિયન દ્વારા તેની બીજી પત્ની મહારાણી મરી લુઈસને ભેટમાં આપેલો પ્રખ્યાત નીલમ અને હીરાનું નેકલેસ અને મહારાણી યુજીનીના હીરાના મુગટ અને ટિયારા સહિત કુલ 9માંથી 8 અમૂલ્ય ઘરેણા ઉઠાવી લીધા. સવારે 9:37 વાગે જેવો જ બીજો ડિસ્પ્લે કેસ તૂટ્યો, મ્યુઝિયમની સેન્ટ્રલ એલાર્મ સિસ્ટમ સક્રિય થઈ ગઈ. જોકે ચોરો માટે નસીબની વાત એ હતી કે સુરક્ષા કર્મીઓને ઘટના સ્થળે પહોંચવામાં થોડોક વિલંબ થયો. સવારે 9:38 વાગે એલાર્મની સાયરન સાંભળીને ચોરો ઝડપથી પાછા બારી તરફ દોડ્યા. લેડર પરથી નીચે ઉતર્યા. ચોરોની આ ટીમે પુરાવા નષ્ટ કરવા માટે ટ્રકમાં આગ લગાડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ એક કર્મચારીએ તેમને રોક્યા. ત્યારબાદ બંને ચોર બહાર રાહ જોઈ રહેલા તેમના સાથીઓના સ્કૂટરમાં સવારના ટ્રાફિકમાં ગાયબ થઈ ગયા. ભાગતી વખતે મહારાણી યોજિનીનો એક તાજ તેમના હાથમાંથી સરકીને નીચે પડી ગયો અને તે પાછળથી પોલીસને તૂટેલી હાલતમાં મળી આવ્યો. લૂંટના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ ચોરીને એન એટેક ઓન અવર હેરિટેજ ગણાવીને નિંદા કરી અને પ્રતિજ્ઞા લીધી કે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને કડકથી કડક સજા આપવામાં આવશે. ફોરેન્સિક ટીમોએ ગેલેરી, બાલ્કની અને છોડી દેવાયેલી ટ્રકની તપાસ શરૂ કરી. ઇન્ટરપોલે તરત જ એક વિશેષ સૂચના જાહેર કરી, જેમાં 8 ચોરાયેલા ટુકડાઓને તેની ચોરાયેલી કલાકૃતિઓના ડેટાબેઝમાં ઉમેરવામાં આવ્યા. આ ઝવેરાત હવે સત્તાવાર રીતે વિશ્વના સૌથી વોન્ટેડ કલાકૃતિઓ બની ગયા હતા. દરેકના મનમાં પ્રશ્ન એ હતો કે આ કોણે કર્યું હશે, પણ એ પણ હતું કે તેઓ આવા ઓળખી શકાય તેવા ખજાનાઓને કેવી રીતે વેચી શકશે. લૂંટની આ ઘટનાએ લુવરના સુરક્ષા તંત્રની કમજોરીઓને ખુલ્લી કરી દીધી. એવું લાગતું હતું કે ચોરો ખૂબ જ જાણકાર હતા. તેઓને ખબર હતી કે ક્યાં તેમના ઉપર નજર છે અને ક્યાં બ્લાઇન્ડ સ્પોટ છે. લુવરની ગેલેરી, ડી અપોલોની બાલ્કની અને બહારના ભાગમાં સીસીટીવી કેમેરા પૂરતા ન હતા. આ વિસ્તારનો કવરેજ વીક હતો અને ચોરોએ એ જ બ્લાઇન્ડ સ્પોટનો લાભ લીધો. એલાર્મ વાગ્યો ત્યારે સુરક્ષા સ્ટાફને પહોંચવામાં થોડી મિનિટોનો ટાઈમ લાગ્યો, પણ એ થોડા મિનિટો ચોરો માટે પૂરતા હતા ત્યાંથી ભાગી જવા માટે, અને એ દરમિયાન તેઓ ગાયબ થઈ ગયા. આ બધું કોઈ એક ક્ષણની ભૂલ ન હતી. કેટલાક વર્ષોથી લુવરના બજેટ કાપના કારણે સુરક્ષા સ્ટાફની સંખ્યા પણ ઘટી રહી હતી, જ્યારે પ્રવાસીઓની ભીડ સતત વધતી હતી. પરિણામે હાલના ગાર્ડ્સ પર ભાર વધ્યો અને સુરક્ષા નિયમોનું પાલન કરવું એ મુશ્કેલ બનતું ગયું. આ ઘટનાથી ફ્રાન્સમાં ખળભળાટ મચી ગયો. પોલીસની સૌથી કાબેલ ટીમો કામે લાગી ગઈ. ઘટના સ્થળે પહોંચેલી ટીમને પુરાવાઓનો મોટો ખજાનો મળ્યો. પોલીસે 150થી વધુ ફોરેન્સિક સેમ્પલ્સ એકઠા કર્યા, જેમાં ચોરોએ પાછળ છોડેલા પાવર ટૂલ્સ, ગ્લવ્સ અને હેલ્મેટ જેવી વસ્તુઓ સામેલ હતી. હવે પોલીસ પાસે પુરાવાનો તો ઢગલો હતો, પણ આટલી બધી કડીઓ વચ્ચે શરૂઆત ક્યાંથી કરવી? આ કેસ હવે ફ્રેન્ચ પોલીસ માટે આબરૂનો સવાલ બની ગયો હતો. તપાસ આગળ વધતી રહી અને પોલીસ પર દબાણ વધી રહ્યું હતું. ત્યારે ફોરેન્સિક લેબમાંથી એક એવા સમાચાર આવ્યા કે ચોરોએ ભાગતી વખતે જે છોડેલા હેલ્મેટ અને ગ્લવ્સ હતા તેના પરથી પોલીસને નિર્ણાયક ડીએનએ સેમ્પલ મળ્યા હતા. આ ડીએનએ સેમ્પલને જ્યારે પોલીસના ક્રિમિનલ ડેટાબેઝ સાથે સરખાવવામાં આવ્યા ત્યારે એક નામ સામે આવ્યું. આ એક એવી વ્યક્તિ હતી તેનો ભૂતકાળમાં ચોરીનો રેકોર્ડ હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક જ પુરાવો તપાસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે તેમ હતો. આખરે પોલીસને તેમનો પહેલો શંકાસ્પદ માણસ મળી ગયો. ડીએનએ મેચના આધારે પોલીસે 25 ઓક્ટોબરે કાર્યવાહી શરૂ કરી હતી. એક 34 વર્ષીય શંકાસ્પદને પેરિસના ચાર્લ્સ દ ગોલ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો, જ્યારે તે દેશ છોડીને અલ્જેરિયા ભાગવાની ફિરાકમાં હતો. તેની સાથે અન્ય એક શંકાસ્પદની પણ ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં આ બંનેએ ચોરીમાં પોતાની ભૂમિકા આંશિક રીતે કબૂલી લીધી હતી. આના થોડા દિવસો પછી 19 ઓક્ટોબરે પોલીસે વધુ 5 લોકોની ધરપકડ કરી. ન્યૂઝ અનુસાર 2 ચોર જે ચોરી કરવા માટે ગયા હતા તે બંને અને નીચે ઉભેલા 2માંથી એક ચોરની ધરપકડ કરવામાં આવી છે. જોકે ચોરાયેલો લગભગ $102 મિલિયન ખજાનો હજી સુધી મળ્યો નથી. નિષ્ણાંતો માને છે કે આ ઘરેણાને તોડીને તેના કિંમતી પથ્થરો અને ધાતુને કાળા બજારમાં અલગ અલગ કરી વેચી દેવામાં આવશે, જેનાથી તેમને શોધવું હવે લગભગ અશક્ય બની જશે. 2025ની લુવર લૂંટને હવે ઘણા દિવસો વીતી ગયા છે, પણ તેની પાછળના ઘણા સવાલોના જવાબ હજુ મળ્યા નથી. $102 મિલિયન એ ફ્રેન્ચ ક્રાઉન જ્વેલર્સ ક્યાં છે? શું તે ક્યારે પાછા મળશે? પકડાયેલા શંકાસ્પદો જ અસલી ગુનેગાર છે કે પછી તેઓ કોઈ મોટા ષડયંત્રના નાના પ્યાદા છે? અને સૌથી મોટો સવાલ, શું લુવર જેવી સંસ્થાઓ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે ખરેખર તૈયાર છે? આ લૂંટ માત્ર સોના હીરાની ચોરીની નહોતી. નેપોલિયન અને તેના મહારાણી યુજીનીના આ ઘરેણા માત્ર કિંમતી વસ્તુઓ નહોતી, પણ તે ફ્રાન્સના શાહી ઇતિહાસ અને તેની શક્તિ અને તેના ગૌરવના પ્રતીક હતા. તેમનું ગાયબ થવું એક એવું રાષ્ટ્રીય નુકસાન છે જેની ભરપાઈ પૈસાથી નહીં થઈ શકે. લુવરનો ઇતિહાસ લૂંટ અને પુનઃપ્રાપ્તિ, નુકસાન અને અસ્તિત્વની ગાથા છે. મોનાલિસાની ચોરીએ તેને દુનિયાભરમાં પ્રખ્યાત બનાવી. કોરટનું પેઇન્ટિંગ આજે પણ ક્યાંક અંધારામાં ખોવાયેલું છે અને 2025ના ક્રાઉન જ્વેલ્સ, તેની વાર્તા હજી અધૂરી છે અને તેની શોધ ચાલુ છે. આવી જ ડોક્યુમેન્ટરી ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ કયા વિષય ઉપર તમે જોવા માગશો તે અમને કમેન્ટ કરો.